સરકાર દ્વારા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને લઘુત્તમ વેતન નહીં મળતા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. CITU અને આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના લઘુત્તમ વેતન તેમજ ઓનલાઈન કામગીરી કરવા સરકાર દ્વારા મોબાઈલ નહીં આપવામાં આવતા બહેનોએ ઓફલાઈન કામગીરી ચાલુ રાખશે અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવા જેવા મુદ્દે મોતીબાગ ખાતેથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાદ પોલીસે દેખાવકર્તાઓની અટકાયત કરી હતી. અને આજે અમારી મુખ્ય માંગણી પગાર વધારાની છે. એ પગાર વધારાની વારે અમે માંગણી કરવા છતાં જે અમારી માંગણી નથી સંતોષાતી એ હિસાબે આજે જે શ્રમિકોનો 10 ઓક્ટોબર એટલે માંગણીનો દિવસ છે શ્રમિકો માટે, એટલે આજે શ્રમિકોની સાથે અમે આંગણવાડી વર્કર અને હેલ્પર 500 થી 700ની સંખ્યામાં અત્યારે અહીંયા ભેગા થયા છીએ, રેલી કરવાના છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. અને બીજી અમારી માંગણી એવી પણ છે કે મોબાઈલ દ્વારા અમને ઓનલાઈન કામગીરી કરવા માટે જે કે છે એ મોબાઈલ અમારા અત્યારે કામ નથી કરતા અને કામ કરવાનું કે ગાંધીનગરથી અને ઓફિશિયલી પ્રેશર આવે છે અને વારે નોટિસ પણ આપે છે અમને. તો એ મોબાઈલ અમારે વ્યવસ્થિત કામ કરતા થઈ જાય અને અમે પણ વ્યવસ્થિત કામ કરી શકીએ એમ. આ અમારી સરકારશ્રી પાસે માંગણી છે અને જે પડતર માંગણી પગારની છે એ તો અમારે રહેશે જ તે. તમારી માંગ પૂરી નહીં તો તમે શું કરશો? અમારી માંગણી અત્યારે પૂરી નથી. છેલ્લા 1 વર્ષથી અમે લડી છીએ પણ માંગણી પૂરી નથી થતી. તો અમે હવે નક્કી કર્યું છે કે અમે આગલામાં સપ્ટેમ્બરમાં મહાપડાવ કરવા જઈ રહ્યા છીએ ગાંધીનગરમાં અને એ પછી જો નહીં અમારી માંગણી સંતોષાય તો અમે દિલ્હી સુધી પણ જવા માટે તત્પરતા છીએ. અને આજે અમે જે કામદારોની જે પ્રશ્નો છે એના માટે અહીંયા ભેગા થયા છે અને અમારી આંગણવાડીના જે પડતર પ્રશ્નો છે એના માટે આજે અમે ભેગા થયા છે. અમારી મુખ્ય માંગણી પગાર વધારા માટેની છે, જે હાઈકોર્ટે 24,800 અને હેલ્પરનો 20,300 કર્યો છે. એ સરકારે ન આપતા અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને અમે સરકારને એટલું જ કહે છે કે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગઈ જે વચગાળાનો જે અમને આપવો જોઈએ એ પગાર અત્યારે અમને આપે અને અત્યારે અમારા બાળકોને જે નાસ્તો આપે છે એ જે પોષણનો જે દર છે એ ખૂબ જ ઓછો છે. 10 પૈસા લે કે શાકભાજીના અમને પૈસા આપે છે. આ મોંઘવારીમાં એ અમને પોસાય એમ નથી તો સરકારે પોષણનો દર વધારે એ જ અમારી માંગણી છે. અને જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આગામી સમયમાં ગાંધીનગરમાં આનાથી મોટી રેલી ગુજરાતના બધા જ પૂણેથી આંગણવાડી વર્કરો ભેગા થઈ અને ગાંધીનગરમાં રેલી કરવાની. અંદાજે કેટલા મહિલાઓ ભેગા છે? કેટલા ભેગા થયા મહિલાઓ? અત્યારે અહીંયા અમારે 8 તાલુકામાંથી બહેનો ભેગા થયા છે. 500 બહેનો છે અત્યારે હાજર. ઓકે, ક્યાં રજૂઆત કરવા જવા? અમે કલેક્ટર કચેરી અત્યારે રજૂઆત કરવા જવાના છે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? માંગ પૂરી નહીં થાય તો અમે આવતા મહિને ગાંધીનગર જવાના છે. ગાંધીનગર અમે જબ્બર રીતે આપવાના છે.